અમદાવાદના ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક અકસ્માતનો બનાવ બન્યો છે। કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો। અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। કાર ચાલકે દુકાનમાં કાર ઘુસાડી દીધી। પાર્ક કરેલ ટુ વ્હીલર પણ કાર ચાલકે અડફેટે લીધું। કાર ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં છે। વહેલી સવારનો આ બનાવ છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદનો આ બનાવ કાર ચાલક ઇજાગ્રસ્ત છે। ટુ વ્હીલરને અડફેટે લીધું હતું। તસવીરોમાં જોઈ શકાય છે આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। ઘોડાસર સ્મૃતિ મંદિર પાસેનો આ બનાવ છે। આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। કાર ચાલકે દુકાનમાં કાર ઘુસાડી દીધી હતી। ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક અકસ્માત થયો। કાર ચાલકે કાબુ ગુમાવી દીધો હતો। કાર ચાલકે દુકાનમાં કાર ઘુસાડી દીધી અને પાર્ક કરેલ ટુ વ્હીલર પણ કાર ચાલકે અડફેટે લીધા હતા। કાર ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં છે। હાલ તપાસ ચાલી રહી છે। વહેલી સવારનો આ બનાવ છે અને પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તમે જોઈ શકો છો કે કાર ચાલક કેટલી હદે સ્પીડમાં હતો અને તેણે પોતાનો કાર પર સ્ટીયરિંગનો જે કાબુ છે એ ગુમાવી દીધો હતો અને આ કાર જે છે એ દુકાનની અંદર સુધી ઘૂસી ગઈ હતી અને એમાં એક ટુ વ્હીલર હતું એ પણ તેણે અડફેટમાં લીધું હતું। અહીંયા અમદાવાદમાં રફતારના જે રાક્ષસો છે એ કેટલી હદે બેફામ છે એ જોઈ શકાય છે। શહેરમાં વધુ એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે। ઘોડાસર સ્મૃતિ મંદિર પાસે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે કાર ચાલક હતો તે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને તેને અચાનક જ અહીં પાર્ક કરેલા 2 થી 3 વાહનો છે તેને ટક્કર મારી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, કારણ કે વહેલી સવારનો સમય હતો, લોકોની અવરજવર છે તે નહીવત હતી, પરંતુ નુકસાન છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। અને કારની પણ સ્થિતિ જોઈ શકો છો, એટલે કારની આ સ્થિતિ પરથી જ અંદાજ લગાવી શકાય છે કે તેની સ્પીડ કેટલી હોઈ શકે છે, કારણ કે એરબેગ્સ છે તે પણ અહીં ખુલેલી જોવા મળી રહી છે। ઉપરાંત જે વાહનોને અડફેટે લીધા છે તે વાહનોનો પણ કચ્ચરગાણ બોલાઈ ગયો છે। એટલે આ જે ઘટના છે તે ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, પરંતુ ખૂબ જ ગંભીર અકસ્માત કહી શકાય, કારણ કે આ જે દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર હોઈ શકે છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરતના કીમ ગામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સામે અકસ્માત થયો। બ્રિજ ઉતરીને આવી રહેલ ટેમ્પો ચાલકે યુ ટર્ન લેતા અકસ્માત સર્જાયો હતો। સામેથી આવી રહેલ બાઇક સવાર બાળક સહિત દંપતી ટેમ્પો સાથે અથડાયા। બાઇક પર સવાર 3 લોકો રોડ પર પટકાયા હતા। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં। અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ। કીમ રેલવે ઓવરબ્રિજના બંને છેડે બંને તરફના રોડ પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ છે। બ્રિજ પરથી પૂર ઝડપે આવતા વાહનોને કારણે છાસવારે અકસ્માત સર્જાય છે। મુંબઈથી થાણે જતી એક્સપ્રેસ ટ્રેનમાંથી કેટલાક લોકો નીચે પડી ગયા। થાણેના મુંબ્રા રેલવે સ્ટેશન પર CSMT તરફ જતી ફાસ્ટ લોકલ ટ્રેનમાંથી મુસાફરો પાટા પર પડી ગયા હતા। પ્રાથમિક માહિતી મુજબ 10 થી 12 મુસાફરો પડી ગયા હોવાનું સામે આવ્યું। ટ્રેનમાં વધુ પડતી ભીડને કારણે મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા, જે દરમિયાન આ અકસ્માત થયો। રેલવે વહીવટી તંત્ર પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા। અકસ્માતની તપાસ ચાલી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રીતિ મારી સાથે જોડાયા છે। પ્રીતિ, આ 10 થી 12 મુસાફરો જે પડી ગયા છે, શું આ ભીડના કારણે કે પછી અન્ય કોઈ કારણ હતું? ट्रेन जो जई रही थी CST थी कसारा तरफ जई रही थी, तो ये वक्त मुंब्रा स्टेशन पास भीड़ વધુ હોવાના કારણે ટ્રેનમાં ભીડ વધુ હતી, એના કારણે 5 પેસેન્જર ચાલતી ટ્રેનમાંથી ટ્રેક પર પડી ગયા છે અને એમની હાલત ગંભીર બતાવવામાં આવે છે। જી પ્રીતિ, આભાર માહિતી આપવા માટે। રાજસ્થાનના સુલતાનપુરમાં 2 બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ। અકસ્માતના સીસીટીવી સામે આવ્યા। પૂરપાટ આવી રહેલ બાઇક અન્ય બાઇક સાથે ટકરાઈ। આ તસવીરો જુઓ। ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક સવારો દૂર સુધી ફંગોળાઈ ગયા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ફૂટેજમાં જોઈ શકાય છે કે એક મોટરસાયકલ ખૂબ જ સ્પીડમાં આવી રહી છે અને સામેથી આવી રહેલી બીજી મોટરસાયકલ સાથે તેની જોરદાર અથડામણ થાય છે। આ અથડામણ એટલી ભયાનક હતી કે બંને વાહન ચાલકો ઘણા મીટર દૂર સુધી રોડ પર ફંગોળાઈ જાય છે। બનાસકાંઠાના અમીરગઢના ખેમરાજીયા ગામે દીપડાનો હુમલો। દીપડાએ 3 લોકોને ગંભીર ઈજા પહોંચાડતા દોડધામ મચી ગઈ। એક મહિલા સહિત 2 પુરુષોને દીપડાએ
ઈજા પહોંચાડી। દીપડાના આતંકથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ 3 લોકોને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડાયા છે। દાંતા પંથકમાં રીંછ તો અમીરગઢ વિસ્તારમાં દીપડાના હુમલાથી લોકોમાં ફફડાટ છે। ખેમરાજિયામાં ભીખીબેન ડુગાઈસા, રમેશભાઈ ડુગાઈસા અને વાલાભાઈ ડામોરને દીપડાએ ઈજા પહોંચાડી। તો અમીરગઢના ખેમરાજિયા ગામે દીપડાએ હુમલો કર્યો, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। એક મહિલા અને 2 પુરુષ પર હુમલો કર્યો હતો। અમીરગઢમાં હવે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ દાંતા વિસ્તારમાં રીંછનો આતંક પણ સામે આવ્યો હતો અને હવે અમીરગઢમાં દીપડાનો આતંક સામે આવ્યો છે। તો ઘાયલોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તેમની હાલત અત્યારે જે છે એ સ્થિર બતાવાઈ રહી છે। અમીરગઢના ખેમરાજિયા ગામનો આ બનાવ છે અને ગામ લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે। 3 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। વધુ માહિતી મેળવીએ બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, આ જે દીપડાનો હુમલો અને તેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, કેવી હાલત છે ઈજાગ્રસ્તોની અને આ પહેલો બનાવ છે અમીરગઢમાં? ચોક્કસથી અમીરગઢ વિસ્તાર એવો છે કે ત્યાં અનેક દીપડાઓ આવતા હોય છે અને લોકો પર હુમલા કરીને જે પહાડી વિસ્તાર છે તે વિસ્તારમાં ચાલ્યા જતા હોય છે। આજે વહેલી સવારે પણ અમીરગઢના ખેમરાજિયા ગામે દીપડાએ હુમલો કર્યો હતો। આ હુમલાની અંદર 3 લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ખેમરાજિયાના ભીખીબેન ડુંગાસિયા અને રમેશભાઈ તેમજ વાલજીભાઈને આ દીપડા હુમલો કરતા તેઓ અત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે। એક તરફ અમીરગઢ વિસ્તારમાં દીપડાએ હુમલો કર્યો છે તો બીજી તરફ પંકજ દાંતા પંથકમાં રીંછે પણ હુમલો કરીને એક વ્યક્તિને ઘાયલ કર્યા છે। પંકજ। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। અંબાજીના દાંતાના ગાજીપુર ગામે રીંછે હુમલો કર્યો। ગાજીપુરમાં ખેતરમાં કામ કરતા ખેડૂત પર રીંછે હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયો। રીંછના હુમલામાં માથા સહિત શરીરના અનેક ભાગે ઈજા પહોંચી છે। ખેડૂતે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા અને રીંછ જંગલમાં પલાયન થઈ ગયું હતું। ઈજાગ્રસ્તને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, પરંતુ ઈજા વધુ હોવાના કારણે તેને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો। રીંછના હુમલાની ઘટનાને લઈ રાત્રિ દરમિયાન ખેતરોમાં કામ કરતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો છે। રીંછ આદમખોર બને તે પહેલા રેસ્ક્યુ કરવાની માંગ। તો બનાસકાંઠામાં દાંતા અને અમીરગઢ આ 2 સ્થળો પર હાલ તો હુમલાની ઘટના બની છે, જેમાં